કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે એ ઘણા બધા પરિવારો માટે આંચકારૂપ છે, ઘણા બધા પરિવારો માટે ચિંતાજનક પણ છે। 12 મહિના દરમિયાન કેન્દ્ર સરકારે સબસિડાઇઝ સિલિન્ડરની સંખ્યા ઘટાડીને 4 કરી નાખી છે। ઉજ્જવલા યોજના અંતર્ગત જે સબસિડી મળતી હતી સિલિન્ડર પર 200 રૂપિયા મળતી હતી, જે પાછળથી વધારીને 300 રૂપિયા કરવામાં આવી હતી। એટલે જે રકમ 300 ગુણ્યા 9 2700 રૂપિયા એક ઉજ્જવલા યોજનાના લાભાર્થી પરિવારને મળતી હતી, એ 2700 રૂપિયાની સબસિડી સરકારે ઘટાડીને હવે માત્ર 1200 રૂપિયા કરી નાખી છે। પણ આ જે પગલું લેવામાં આવ્યું છે, કેન્દ્ર સરકારના મંત્રાલયનો દાવો એવો છે કે જે સરેરાશ કાઢવામાં આવી તો ખપત જે છે એટલે કે ઉપયોગ જે છે એ માત્ર 4 થી 5 સિલિન્ડરનો જ થાય છે આવા પરિવારોને, લાભાર્થી પરિવારોને, એટલે સબસિડી ઘટાડવામાં આવી છે। એલપીજીના ટેન્કર ભારત પહોંચી રહ્યા છે, એમ છતાં સરકારે જે સબસિડીમાં મોટો કાપ મૂક્યો છે, આ કાપથી ઘણા બધા પરિવારો હેરાન થવાના છે। રાંધણ ગેસ પરના નિયમોમાં કેન્દ્ર સરકારે મોટો બદલાવ કર્યો છે। હવે રાંધણ ગેસ સબસિડી માત્ર 4 જ સિલિન્ડર પર મળશે। અગાઉ રાંધણ ગેસના 9 સિલિન્ડર પર મળતી હતી સબસિડી। 9 સિલિન્ડરને બદલે હવે વર્ષમાં 4 જ સિલિન્ડર પર સબસિડી મળશે। કેન્દ્રના નિર્ણયથી દેશભરના કરોડો પરિવારને સીધી અસર પહોંચશે। કુલ 2700 ને બદલે હવે માત્ર 1200 રૂપિયાની જ મળશે સબસિડી। ઉજ્જવલા યોજના અંતર્ગત અપાય છે સબસિડાઇઝ્ડ સિલિન્ડર। પ્રતિ સિલિન્ડર 300 રૂપિયા સબસિડી આપે છે કેન્દ્ર સરકાર। અગાઉ દેશમાં મળતા હતા 12 સબસિડાઇઝ્ડ સિલિન્ડર। વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્ર સરકારનો એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરને લઈને આ સૌથી મોટો નિર્ણય છે। વપરાશની વાર્ષિક સરેરાશને આધારે આ નિર્ણય લેવાયો હોવાની વાત કેન્દ્ર સરકારે કરી છે, પરંતુ આની સીધી અસર ગૃહિણીઓના રસોડા સુધી પહોંચવાની છે। કારણ કે એક બાજુ પેટ્રોલ ડીઝલનો વધતો ભાવ તો બીજી બાજુ એલપીજી ગેસમાં પણ 3 દિવસ પહેલા 29 રૂપિયાનો વધારો, અને હવે ઉજ્જવલા યોજના હેઠળ જે સબસિડી આપવામાં આવે છે સબસિડી પણ ઘટાડી દેવામાં આવી છે। 9 સિલિન્ડર પર અગાઉ સબસિડી મળતી હતી, તેમાં 5નો ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને માત્ર 4 સિલિન્ડર પર જ હવે એ સબસિડી મળશે। ત્યારે ગૃહિણીઓને આની સીધી અસર પહોંચવાની છે। વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, વૈશ્વિક પરિસ્થિતિ તણાવભરી બનતી જાય છે અને તેમની સીધી અસર દેશના સામાન્ય જનતાના ખિસ્સા ઉપર પડી રહી છે, અને હવે તો એ રાંધણ ગેસના સિલિન્ડરમાં પણ એ સબસિડી મળતી હતી તેમાં કપાત મૂકવામાં આવી છે। બિલકુલ ઉમંગ, દેશના 10 કરોડથી વધુ પરિવારોને આ નિર્ણય સીધો અસર કરવાનો છે, કેમ કે એલપીજી સિલિન્ડર, રાંધણ ગેસનું સિલિન્ડર, તમે વિચારો કે એક સમયે દેશમાં દરેક જે ગરીબી રેખા હેઠળ આવતા નાગરિકો હતા એમને 12 સિલિન્ડર સબસિડાઇઝ રેટમાં મળતા હતા। એ પછી એ સબસિડાઇઝ સિલિન્ડરની એટલે કે એવા સિલિન્ડર, રાંધણ ગેસની એવી બોટલ કે જેના ઉપર સબસિડી મળતી હોય એની સંખ્યા ઘટાડીને 9 કરવામાં આવી। હવે કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે એ ઘણા બધા પરિવારો માટે આંચકારૂપ છે, ઘણા બધા પરિવારો માટે ચિંતાજનક પણ છે, કેમ કે હવે આખા વર્ષ દરમિયાન 12 મહિના દરમિયાન કેન્દ્ર સરકારે સબસિડાઇઝ સિલિન્ડરની સંખ્યા ઘટાડીને 4 કરી નાખી છે। એટલે કે 9 ને બદલે હવે માત્ર 4 સિલિન્ડર મળશે, જે સબસિડાઇઝ રેટમાં મળશે। આની પહેલાં ઉજ્જવલા યોજના અંતર્ગત જે સબસિડી મળતી હતી સિલિન્ડર પર 200 રૂપિયા મળતી હતી, જે પાછળથી વધારીને 300 રૂપિયા કરવામાં આવી હતી। એટલે જે રકમ 300 ગુણ્યા 9 2700 રૂપિયા એક ઉજ્જવલા યોજનાના લાભાર્થી પરિવારને મળતી હતી, એ 2700 રૂપિયાની સબસિડી સરકારે ઘટાડીને હવે માત્ર 1200 રૂપિયા કરી નાખી છે। અને ઉજ્જવલા યોજના અંતર્ગત દેશમાં 10.5 કરોડ પરિવારો છે જે આ સબસિડી યોજનાનો લાભ લે છે, રાંધણ ગેસ ચલાવે છે। પણ આ જે પગલું લેવામાં આવ્યું છે, કેન્દ્ર સરકારના મંત્રાલયનો દાવો એવો છે કે જે સરેરાશ કાઢવામાં આવી તો ખપત જે છે એટલે કે ઉપયોગ જે છે એ માત્ર 4 થી 5 સિલિન્ડરનો જ થાય છે આવા પરિવારોને, લાભાર્થી પરિવારોને,
એટલે સબસિડી ઘટાડવામાં આવી છે, આ પ્રકારનો તર્ક આપવામાં આવી રહ્યો છે. પણ જે પરિવારોને 8, 9 કે 10 સિલિન્ડર જોઈતા હશે વર્ષમાં, એ પરિવારો પર શું અસર થશે તમે વિચારો. સીધા જ આ સબસિડીનો ઘા એના ઉપર લાગશે. એટલે ભલે વૈશ્વિક અનિશ્ચિતતાઓ છે, ભલે ઉર્જા સંકટ છે, પુરવઠાનું સંકટ પણ છે, એલપીજીનું ઘરેલું ઉત્પાદન વધારવામાં આવ્યું છે, ભારત હોર્મુઝમાંથી જહાજો લઈને આવી રહ્યું છે, એલપીજીના ટેન્કર ભારત પહોંચી રહ્યા છે, એમ છતાં સરકારે જે સબસિડીમાં મોટો કાપ મૂક્યો છે, આ કાપથી ઘણા બધા પરિવારો હેરાન થવાના છે, ગૃહિણીઓના રસોડાનું બજેટ વિખાવાનું છે. આ નિર્ણય ખરેખર નહોતો લેવો જોયો આ સમયે. પણ કેન્દ્ર સરકાર જે તર્ક રજૂ કરી રહી છે એ તર્ક પણ ચોક્કસથી સવાલોના ઘેરામાં આવે એ પ્રકારનો તર્ક છે. જ્યારે દેશમાં 10.5 કરોડ પરિવારો ઉજ્જવલા યોજનાના લાભાર્થી હોય અને તમે 9 સિલિન્ડર આપતા હોય સબસિડાઇઝ, અને એની સંખ્યા ઘટાડીને તમે 6 કે 7 કરો, સીધા 4 સિલિન્ડર કરી નાખો, એટલે એ પરિવારોને ચોક્કસથી મોટો ઝટકો, જ્યાં મોંઘવારી ચારે તરફથી આમ નાગરિકને ઘેરી રહી છે, એવા સમયે કેન્દ્ર સરકારનો આ નિર્ણય ચોંકાવનારો છે. ઉમંગ, આ જે નિર્ણય લેવાયો છે એની પુનઃ સમીક્ષા થવી જોઈએ અને એમાં ફેરફાર કરવો જોઈએ. સબસિડાઇઝ સિલિન્ડરની સંખ્યા ફરીથી વધારવાની જરૂર છે અને છે. ઉમંગ જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.